જય માતાજી। વડોદરા તાલુકાના તમામ મતદાતાઓ કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરો, મારા પ્રદેશના કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, ભરતસિંહ સોલંકી સાહેબ, વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા જસપાલસિંહ પઢિયાર, વિપક્ષના નેતા એવા મુબારક પટેલ, કાનુ કાકા, મારા માજી ધારાસભ્ય એવા મંગળસિંહ કાકા અને તમામ કોંગ્રેસના અગ્રણી નેતાઓને જણાવું કે આજે હું કોંગ્રેસ પક્ષ સાથે નાનપણથી એટલે કે યુથ કોંગ્રેસ NSUIથી યુથ કોંગ્રેસ સિનિયર કોંગ્રેસ સાથે કામ કર્યું હતું। આટલા વર્ષો કોંગ્રેસ સાથે કામ કર્યું, ત્યારે પણ કોઈ દિવસ વેચાયો નથી। મારો ભોગ આપ્યો છે, સરકારી નોકરી છોડી દીધી, મારા ત્યાં ટ્યુશન બંધ કરી દીધું, પ્લસ તમામે તમામ જ્યારે કોંગ્રેસ પક્ષે મને જવાબદારી આપી નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી છે। આ વખતે પણ હું નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી રહ્યો છે। વડોદરા તાલુકાના 30 તાલુકા પંચાયતને સાથે જિલ્લા પંચાયતની મેન્ડેટ આપ્યા હતા, તમામના ફોર્મ ભરાયા હતા અને બધું જ સારી રીતે ચાલતું હતું। પરંતુ હું પોતે બાજુની જિલ્લા પંચાયત, દશરથ જિલ્લા પંચાયત અને સોકડા જિલ્લા પંચાયતના જે કાર્યકર્તાઓ, એમના ટેકેદારો અને ઉમેદવારોને લઈને બહાર ગયો હતો। જ્યારે મારી પત્ની અને મારો નાનો દીકરો ઘરે હતો ત્યારે એમને પ્રેશરાઇઝ કરવામાં આવ્યું, ખૂબ જ દબાણ હતું અને દબાણના કારણે એને જઈને ફોર્મ ખેંચ્યું। એટલે મેં ગુનો નથી કર્યો, હું કોઈનાથી વેચાયો નથી અને મને કોઈ ખરીદવાની તાકાત પણ નથી। આજે રાજુ માસ્ટર કોંગ્રેસ પક્ષ માટે આટલું બધું કર્યું હોય, મારા કોંગ્રેસના વડીલોને પણ જણાવું છું કે મને કોઈ ખરીદવાની કોઈની તાકાત નથી, મને કોઈ રૂપિયો આપવાની તાકાત નથી। પણ આ પ્રેશરાઇઝ કરીને મારી પત્નીએ જે ફોર્મ ખેંચ્યું છે એ બદલ હું કોંગ્રેસ પક્ષની માફી માંગુ છું કે મારા જ ઘરમાં આવું થયું, મને જ ટાર્ગેટ બનાવવામાં આવ્યો। પરંતુ કોંગ્રેસ પક્ષે સમગ્ર ગુજરાત રાજ્યમાં આટલી બધી સીટો બિનહરીફ થઈ છે અને ટાર્ગેટ મને કોંગ્રેસ પક્ષમાંથી બનાવ્યો છે, એનું પણ મને દુઃખ છે। કારણ કે કોંગ્રેસ પક્ષમાંથી બધી જગ્યાઓ પર જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના અને નગરપાલિકાના ફોર્મ ખેંચાયા હોય, એઓના પ્રમુખોને સસ્પેન્ડ નથી કર્યા, પરંતુ કોંગ્રેસ પક્ષમાં ખાલી મને એકલાને જ સસ્પેન્ડ કર્યો છે, એ વાતનું મને દુઃખ છે। હું જાહેર જનતાને જણાવું છું કે મને ક્યારેય કોઈ ખરીદવાની ક્ષમતા ધરાવતું નથી, હું વેચાવાનો નથી, હું જે છું એ જ રહેવાનો છે। હું રાજુ માસ્ટર છું, મેં મારી પોતાની કોંગ્રેસ પક્ષ માટે બલિદાન આપ્યું છે અને મને જે ફળ આપ્યું છે એ બધાનું ખરેખર મને દુઃખ થયું છે। જય માતાજી।